વરસાદની કોઈ સૌથી વધારે રાહ જોતો હોય તો એ ખેડૂત હોય છે। વર્ષાના આગમનથી જ ખેડૂતની આંખો ખુશીથી છલકાઈ જાય છે, પણ આજે એ જ વરસાદ ખેડૂતને ચોધાર આંસુએ રડાવી ગયો છે। જે વરસાદ ખેતરોમાં વાવેતર કરેલા પાક માટે નવજીવન લઈને આવવાનો હતો, એ જ વરસાદે તે પાકનો નાશ કરી નાખ્યો। ભારે વરસાદે ખેતરો તો ધોયા જ છે, પણ સાથે સાથે ખેડૂતની આશાઓ પણ ધોઈ નાખી છે। અનરાધારે વહેવડાવી અશ્રુધારા, વરસાદે રડાવ્યા પોક મૂકી, નવજીવન આપનારે જ દાટ વાળ્યો, ખેતરો પોષનારે ખેતરો ધોઈ નાખ્યા, ખેતરોની સાથે આશાઓ પણ ધોવાઈ ગઈ। સરકારને વિનંતી કે વહેલી તકે અમને સહાય કરે। આ દ્રશ્યોમાં તમે જે જોઈ રહ્યા છો એ કોઈ તલાવડી નથી, પણ ખેડૂતોએ પોતાના પ્રેમથી સિંચેલા ખેતરો છે, જે આજે અતિવૃષ્ટિનો ભોગ બન્યા છે। અતિ ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રનો ઘેડ વિસ્તાર બેટમાં ફેરવાયો હતો। ઠેર ઠેર જળબંબાકારને પગલે રોડ રસ્તા અને ખેતરો પણ પાણી થયા હતા। હવે વરસાદ તો થંભ્યો છે, પરંતુ ખેતરોમાં રહેલા પાણી હજુ ઓસર્યા નથી। પોરબંદરના ગોસાનવા ગામમાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું, જે ભારે વરસાદમાં ધોવાઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। જ્યાં જુઓ જ્યાં નજર જાય ત્યાં સુધી માત્ર પાણી જ પાણી અહીંયા દેખાઈ રહ્યું છે। આ અત્યારે જે કોઝવે છે એના ઉપર હું ચાલી રહી છું, આસપાસમાં બંને છે એ ખેતરો છે જેમાં પાણી ભરાઈ ગયેલા છે। તમને દેખાઈ રહ્યા છે આ દ્રશ્યો, જાણે કે તળાવ હોય એવું લાગી રહ્યું છે। આ કોઈ નદી તળાવ નથી, પરંતુ આ ખેતરના દ્રશ્યો છે જ્યાં ખેડૂતોએ મગફળી વાવી હતી, કપાસ વાવ્યો હતો, અને આ બધું જ અત્યારે વરસાદી પાણીમાં તણાઈ ગયું છે। ભારે વરસાદને પગલે અમદાવાદ તો પાણી થયું જ હતું, પણ સાથે સાથે અમદાવાદની આસપાસના ગ્રામ્ય વિસ્તારો પણ જળ તરબોળ થયા હતા। અતિ ભારે વરસાદને પગલે સનાથલ, વાસણા અને ચાંચરાવાડી સહિતના ગામોમાં ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા। આફત બનીને ખેતરોમાં ફરી વળેલા વરસાદી પાણીએ ખેતરોમાં રહેલા ઊભા પાકનો સોંથ વાળીને મૂકી દીધો છે। મેઘરાજાની ધમાકેદાર બેટિંગે ખેડૂતની કમર તોડી નાખી છે। અમદાવાદના વિરમગામના ગામડાઓમાં વરસાદી પાણીએ ભારે તારાજી વેરી છે। અહીં વરસાદની થપાટે કાચા મકાનો ધરાશાયી થયા, તો બીજી તરફ ખેતરોમાં ઊભા પાકનો સોંથ વળી ગયો। વિરમગામના ઘોડા, થુલેટા, જેતાપુર, અસલગામ, જાલમપુરા, લીયા, ઓગણ, ખુમારખાણ સહિતના અનેક ગામડાઓમાં ખેતરોમાં રહેલો પાક ધોવાતા ખેડૂતોની હાલત કફોડી બની છે। તેથી ખેડૂતો સરકાર પાસે સહાયની આશ રાખીને બેઠા છે। ખેતરો બધા પાણીમાં ભર્યા છે, ડાંગરમાં નુકસાન છે, એરંડામાં નુકસાન છે, તુવેરમાં નુકસાન છે। આ બધી મોટી નુકસાની છે। સરકારને વિનંતી કે વહેલી તકે અમને સહાય કરે। અરવલ્લીના મેઘરજમાં ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાયા હતા, જેને પગલે ખેતરોમાં રહેલો પાક ધોવાઈ જતા ખેડૂતોને પારાવાર નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। ભારે વરસાદને પગલે કપાસ, સોયાબીન અને મકાઈનો પાક ધોવાઈ ગયો, અને જે પાક બચી ગયો તેમાં જીવાત પડી જતા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે। તેથી ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। અદાપુર કંપામાં અમારે સતત 4-5 દિવસથી વરસાદ ચાલુ હતો, એના લીધે પાણીનો ભરાવો ખેતરમાં થયો। એમાં પાકમાં મગફળી, સોયાબીન, મકાઈ વગેરે પાકમાં પાણીનો ભરાવો થઈ જતા ખેતરમાં જવાય એવી સ્થિતિ નથી। તો બીજી તરફ ખેડા જિલ્લામાં પણ અતિવૃષ્ટિએ સર્જેલી તારાજીના દ્રશ્યો સામે આવ્યા। ખેડા જિલ્લામાં ભારે વરસાદને પગલે વાત્રક અને શેઢી નદીમાં પૂર આવ્યું, અને નદીના પાણી આસપાસના ગામડાઓમાં આવેલા ખેતરોમાં ફરી વળતા 2.40 લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરેલા પાકનું નિકંદન નીકળી ગયું। ખેડા જિલ્લામાં જમીનો ધોવાતા ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે। વડોદરા જિલ્લાના વાઘોડિયાના તવરા ગામે વરસાદે સર્જેલી તારાજીનો તાગ મેળવવા સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી હતી। તવરા ગામે ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા કેળા અને પપૈયા જેવા બાગાયતી પાકો અને મરચાં અને રીંગણા જેવા શાકભાજીના પાકોનું સોંથ વળી ગયો હતો। વરસાદે સર્જેલી તારાજીના પગલે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। લગભગ 50% જેવું નુકસાન છે અત્યારે, અને કેળ કમર સુધી આપણે પાણી હતું, બધું આ બધી કેળો પડી ગઈ છે। અત્યારે લગભગ 3000 છોડ અમે વાયા હતા, અને બધા નુકસાનકારક છે। અત્યારે અંદાજિત 3-4 લાખની આસપાસ ખરું નુકસાન। બાગાયતી પાકો થાય છે, જેમ કે કેળ,
પપૈયા, શાકભાજી પાકની અંદર મરચી, તુવર એ અત્યારે વરસાદ પડવાથી સંપૂર્ણ નષ્ટ પામ્યા છે. પાણી ભરાઈ ગયું હતું, તેના કારણે બધા જ પાક ફેલ ગયા છે. અને સરકારને વિનંતી છે કે સર્વે કરી અને ખેડૂતોને વળતર ચૂકવે એવી અપેક્ષા છે. કચ્છના માંડવીમાં પણ ભારે વરસાદને પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. ખેતરોના શેઢા અને પાળા ધોવાઈ જતા ખેતરોમાં લહેરાતો પાક ધોવાયો અને ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ. પોરબંદરના કુચડી ગામે પણ ખેતરો ધોવાતા ખેડૂતોનો ઊભો પાક નાશ પામ્યો, જેને પગલે ખેડૂતોને પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અતિવૃષ્ટિની થપાટે ખેડૂતની એવી કમર ભાંગી છે કે તેણે ફરીથી બેઠા થવા માટે સરકાર પાસે સહાયની માંગ કરી છે. હું એમ નથી કહેતો કે તમામ ખેડૂતોને આપો, પણ જે ખેડૂતના ખેતરું ધોવાઈ ગયા, જે ખેડૂતને નુકસાન થયું, એને વીઘે લાખ રૂપિયો મળે તો જ આ ખેડૂત જીવી શકે. નકર આ ખેડૂતને એવી સ્થિતિ આવશે કે આત્મહત્યા કરવી જોઈએ. અત્યારે ખાવા ધાન નથી, ઘરમાં કોઈ પણ અધિકારી આવીને જોઈ જાય કે એના ખરવા ખાવાનું નથી, બી લેવાના પૈસા નથી, તો વાવે કેવી રીતના? ખેડૂત છે ફરી બેઠો થઈ શકે, ખેડૂત ફરી સર્વાઈવ કરી શકે, ખેડૂત ફરીથી જમીન છે એનું નવીનીકરણ કરી શકે, જમીનનો સરફેસ રેડી કરી શકે, લેવલિંગ કરીને ધૂળ ભરી ફરી પાક લઈ શકે, ફરી બિયારણ લઈ શકે અને ફરી ખેતી કરી શકે. એ અનુલક્ષી અને આખું છે એ વળતર છે એ નક્કી કરવું પડે એવી પરિસ્થિતિ છે. ખેડૂતોની માંગણી છે કે સરકાર યોગ્ય સર્વે કરાવે અને જેને જરૂર હોય તેવા ખેડૂતોને સહાય કરે. જે વરસાદથી ખેડૂત હરખાતો હતો, આજે એ વરસાદે જ ખેડૂતને માથે હાથ દઈને પોક મૂકવા મજબૂર કર્યો છે. ખેડૂતોએ મોંઘા ખાતર અને બિયારણ લાવીને સારા વરસાદની આશાએ ખેતરોમાં પાકનું વાવેતર તો કર્યું હતું. જ્યારે વરસાદ પડ્યો ત્યારે ખેડૂત મલકાયો પણ ખરો, પણ આ વરસાદ એવો પડ્યો કે ખેતરોમાં લહેરાતો પાક પણ ધોવાઈ ગયો. આજે ફક્ત ખેતરો જ નથી ધોવાયા, પણ ખેડૂતની મૂડી, મહેનત અને તેની આશાઓ પણ ધોવાઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.